મારા બાપ તમારા સોસાયટીમાં દેવા પણ તમે આમાં કઈક બેહો તો ખબર પડે કે મને દઈ દો કેને દઈ દો આમાં હાલો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આઈ હોપ કે તમે બધા ઓકે હશો. આજે આપણે જશું સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના જાંબુર ગામમાં, જ્યાં સીધી બાદશાહ નામની પ્રજાતિ રહી છે. આફ્રિકન લોકોને આજે આપણે મળશું. એ લોકો ઘણા ટાઈમથી અમારી ટીમનો સંપર્ક કરવા માગતા હતા, પણ આજે ફોર્ચ્યુનેટલી આપણે એ તમામ લોકોને મળશું, એમની સહાય કરશું. ગામમાં એ લોકોને શું શું વસ્તુની જરૂર છે એ પણ એમની સાથે ડિસ્કસ કરશું. આપણે 2 વર્ષ પહેલાં હું ત્યાં શૂટ કરવા ગયો હતો, 2 વર્ષ પછી હું ત્યાં જાઉં છું. આજે ગામના લોકો બહુ સરળ લોકો છે, બહુ મહેનતી લોકો છે. તો આજે આપણે જશું જાંબુર ગામમાં. તમને બતાવું કે જાંબુર ગામ જ્યાં આફ્રિકન લોકો રહી છે, બહુ ભોળા લોકો છે. તો આપણે આજે જશું જાંબુર ગામ. જાંબુર ગામમાં હું 2 વર્ષ પછી જઈ રહ્યો છું. તરુણ, કેવું ફીલ થાય છે જાંબુર ગામમાં જઈને? ખરેખર હું તો ગામમાં જવા માટે બહુ એક્સાઇટેડ છું. ગામના લોકો એમને પહેલા પણ બહુ સપોર્ટ કર્યો હતો અને ગામને અત્યારે અમારી જરૂર છે, તો અમે ગામ માટે ઓલવેઝ રેડી છીએ હેલ્પ કરવા માટે. બીજું એ પણ છે કે જ્યારે તમારા દુઃખમાં કોઈ વ્યક્તિ તમારી સાથે ઊભા હોય તો તમને સારું ફીલ થાય છે. લાસ્ટ ટાઈમ જ્યારે હું શૂટિંગ કરવા આવ્યો હતો ત્યારે નાની દીકરી અલીશાને મળ્યો હતો. તો જોઈએ આજે કે અલીશા કેટલી મોટી થઈ ગઈ છે. બહુ પ્રેમાળ દીકરી હતી અને એની સાથે મારું પોતાનું નાનકડું એક કનેક્શન બંધાઈ ગયું હતું. આપણે જે આપણે કર્યું હતું આપણે શૂટિંગ કર્યું હતું ત્યાં જ ને? હા, તો ત્યાં લઈ લો, અમે ત્યાં જ આવીશું. મિત્રો, હાલના દિવસોમાં અમે જ્યાં જ્યાં ફરીએ છીએ એમાં અમારા સર્વેમાં એ જાણવા મળ્યું છે કે ગીર સાઈડ છે કે ગામડા સાઈડની અંદર નળિયાઓ હજારોની સંખ્યામાં ઉડી ગયા છે વાવાઝોડાની અંદર, અને પશુઓ માટે ઘાસચારો જરા પણ નથી. તો જે લોકો પશુ માટે ઘાસચારો અને નળિયામાં અમારી સાથે કોન્ટ્રીબ્યુટ કરવા માંગતા હોય અમને ઇનબોક્સ કરજો, મને કરજો, કાં તો તરુણને ઇનબોક્સ કરજો. અમે અમારી રીતે તો પ્રયત્ન કરશું જ, બટ જે લોકો અમારી સાથે કોન્ટ્રીબ્યુટ કરવા માંગતા હોય પ્લીઝ ઇનબોક્સ કરજો. એનું કારણ છે કેમ કે કરોડોની સંખ્યામાં નળિયાની રિક્વાયરમેન્ટ છે અત્યારે ગામડાઓમાં, અને પશુઓ માટે ઘાસચારાની રિક્વાયરમેન્ટ છે. તો પ્લીઝ આ બંને માટે કોન્ટ્રીબ્યુટ કરજો અમારી સાથે. જય માતાજી, કેમ છો? શાંતિ, મજામાં. આપણે કેટલા ટાઈમે મળ્યા? આપણે સાલ 2 વર્ષે મળ્યા. 2 વર્ષ થઈ ગયા. હાલો અંદર આવો, અંદર આવીએ. ચાલ. તો આ બધા અમારા જૂના કલાકારો છે. મારા વિડીયોઝની અંદર આ લોકોએ બધાએ કામ કર્યું છે, અને મેં કીધું ને કે મારી સાથે એક અલગ રિલેશન છે, આ લોકોની સાથે એક અલગ બોન્ડિંગ છે. તો આ છે નાની અલીશા. આપણે 2 વર્ષ પહેલા મળ્યા હતા, યાદ છે? તો આ છે નાની અલીશા. 2 વર્ષ પહેલા હું આને મળ્યો હતો, અને અત્યારે આઈ ગેસ મને કદાચ ભૂલી ગઈ. તું ભૂલી ગઈ કે યાદ છું તને? કોણ છે? શું નામ છે? પોલીસ સ્ટેશન ક્યાં છે આપણું? હમણાં ખજૂર ખાતી હતી, તું શું નામ હતું? ખજૂરભાઈ. હે ચોખ્ખું શું નામ છે? હું આયા જોઈને બોલી શું છે? શું નામ? આયા જોઈને બોલ. માથે જ તમ તારે આરામથી ઉભો હેપ કરો. તમ તારે માવતર, તું મારો બાપ છે, મામો છે, આપણે 2 ભાઈઓ જ છે. બસ અમે લોકોએ મ્યુચ્યુઅલી એવું ડિસિઝન લીધું છે અત્યારે અહીંયા આવીને કે પહેલાં ગામમાં વિધવા બહેનો છે એમને આ સહાય પૂરી પાડશું અમે, અને પછી જેટલા વધે એ લોકોને અમે લોકો કીટ આપશું. કેમ કે વિધવા બહેનો આ ગામમાં વધારે છે, તો તમામ વિધવા બહેનોને પહેલાં અમે આ તમામ રાહત સામગ્રી આપશું, અને પછી વચ્ચે તો અમે બીજા લોકોને પ્રોવાઈડ કરશું. બટ પહેલી પ્રાયોરિટી અમે જે ગામમાં વિધવા બહેનો છે એમને આપશું. મારી વાત સાંભળો.
કરવાનો છે. હા મારી વાત સાંભળો, બધી વસ્તુ બધાની સાથે થાય ને બધાની ઉપસ્થિતિમાં થાય. હું અહીં બેઠો તમારી બાજુ. હા, બસ, એટલે બસ આપણે બધા મારી વાત સાંભળો, બધા મારી વાત સાંભળો, બે હાથ જોડું હું તમને બધાને. આપણે મળીને મારા બાપ છે તમે. મારી વાત તમે કેમ હું કરું? હા તો એટલે તો હું એમ તમે હું ધ્યાન રાખે, હું ધ્યાન બસ તમે ધ્યાન રાખો. તમે વડીલ છો, તમે ધ્યાન રાખો. ધ્યાન નથી દેવું, હું ધ્યાન રાખું. અરે પણ મારી વાત કાકા, મારી વાત સાંભળો, તમે આ ધ્યાન રાખો. હું આ બધું હું ધ્યાન રાખે, કોણ કોણ લઈ જાય હું કોઈ નહીં લઈ જાય, બસ તમે ખાલી ધ્યાન રાખો. નામ દઈ દીધો એટલે મારે ત્યાં નામ લખાઈ જાય, સમજ્યા? પછી આ તમે ઘોરો કર્યો તોય માણા બાજે, નહીં ઘોરો કરો તોય માણા બાજે. એના કરતા દેતા જાવ, નામ લખતા જાવ, એટલે ડખો જ નહીં. 1 મિનિટ. જેને બોલવાનું આવી જાય તો બોલવા. હવે કાકા 1 મિનિટ બોલવા દો ને મને. ભાઈ સાંભળો બધા, 2 મિનિટ સાંભળો. ગામમાં જેટલી વિધવા બહેનો હોય એ તમામ અહીંયા આવે અને રાશન કીટ લઈ લે. પહેલી પ્રાયોરિટી ગામમાં જે પણ વિધવા બહેનો છે એમને છે. તો મહેરબાની કરીને જે પણ વિધવા બહેનો છે આવો, જેથી કોઈને મન દુઃખ ન થાય અને કોઈની ભાવના ન દુભાય. એટલે બધા જે પણ વિધવા બહેનો છે આ સાઈડ આવી જાઓ. આપણે એક એક કરીને ચાલુ કરીએ દેવાનું. આ બધી બેહી જાવ બાજુ એ નીચે આવી. બોલી બોલીને લઈ જાય માર. સાંભળો સાંભળો, મારી વાત સાંભળો. અને જો, સોસાયટી ને માથું પર બે થી ને પછી તમે ડખો કરવો હોય તો જેમ આવે નામ લખતા જાવ. હમણાં હું તને ફોન કરું. દઈ દેવાનું છે ડોહી. એ ઉભો રહે, તું મારી વાત હે. એને કાલ સાબાઈ કાઢવી હોય તો હું આવી તો મારું નામ લખ. રેશન કાર્ડ તો કોક ને કોઈને નહીં હોય. પછી હું આવી તો મારું નામ લખી દો, નામ લખી દે, બધું માલ દઈ દો. એટલે કોનો ડખો જ નહીં. તમારે રેશન કાર્ડ એ નહીં બોલવા દે, બોલવા દે. આ માલ આવ્યો, હું આવી લેવા તો મારું નામ ત્યાં લખી દો, પછી મને માલ દો. અમારા ગામમાં આપણે ખબર નથી પડતી, અહીંયા કઈ અજાણ્યા છે કોઈને આપણે ખબર પડતી. બધી ખબર પડે નથી ખબર પડતી. ભલે એમને કહે ઘરના નહીં લેવા. બેનની વાત છે. ઈ જ આવવાનું. ના હોય ને મારે મારી વાત સાંભળો. તમે હું અહીં આવ્યા? એ ભર કે આ બેહી જાવ, બેહી જાવ ને બાપા. આ લોકોને છે ને લેવાનું છે ને વચમાં આવી જાવ છો ને યાર. લેવાનું છે આ લેવાનું છે ને તો અહીં આવી જાવ છો યાર. તો તમે લોકો લઈ જાઓ. બેસી વાજી ના ખબર પડે. હવે આવે છે ને યાર. અરે એવું કઈ મળીએ નહીં, મારા બાપ કરે મારા કાકા કાકા સાંભળો સાંભળો. અરે સાંભળો. તમે વાત કરો. તમે વાત કરો. તમે ભાઈ સાંભળો મારી વાત. ના, હું 1 મિનિટ બોલી લઉં. સાંભળો સાંભળો. એ બેનો સાંભળો 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 1 મિનિટ. ભાઈ હું આવ્યો છું, હું કોઈની સાઈડમાં નથી. હું કોઈની સાઈડમાં નથી. જે બધા લોકો આપણે ન્યાય થવાનો છે એટલે એ બાબતમાં તમે ટેન્શન લ્યો માં. બધી બહેનોનું નામ આપણે નોંધશું એટલે કોઈને મન દુઃખ ન થાય. જે જે બેન આવશે આપણે બધાનું નામ નોંધ નામ કરીશું, નોંધીને માલ દો. બરાબર? હાલો છોકરા હોય તો બધા હોટે બેહી જાય. બધા બધા હોય તો બધા હાલો. સાંભળો, અમે પાણી હોતન લેવા છીએ, તો જેને પાણી જોતું હોય એ હોતન કહો તો અમે ઘરે ઘરે પાણી આપી જાઉં. એને નહીં આ દઉં. ડોયમન કાઢ લે. એને હું નહીં દઉં. તો જુગાર બધું બંધ થઈ જાય. બધું બંધ થઈ જાય. બધું બંધ થઈ જાય. મેં કીધું બધું બંધ થઈ જાય. તમારે કીધું કે બધું મેં અત્યારે મેં કીધું. અત્યારે મેં કીધું બધું બંધ થઈ જાય. બધા ઉપર નહીં કરતા. તું જે કરતા બધું બંધ થઈ જાય. નથી દેવું, નથી દેવું, સાબુ માં નથી દેવું. નથી દેવું, સાબુ માં. ત્યાં કરજો લખામાં. બીજા 10-12 બેન આવે છે ને એની વાટ જોઈને બેઠા છીએ અમે. એ આવે ને એટલે આ બધું ચાલુ કરીએ આપણે. કોઈને બાકી નહીં રહેવા દઉં. ખાલી 2 મિનિટ તમે શાંતિ રાખો ને બેહી જાઓ. બધીને માલ દેવાનો જ છે આપણે. કોઈ આટું કઈ આપણે કઈ રાખવું જ નથી. આ દઈ જ દેવાનું છે. પણ ખાલી શાંતિ રાખો. આ બેને લઈ જાઓ. આવે કે ખાલાનું આવે કે માસીનું આવે કે કાકાનું હોય, બધીનું દઈ દેવાનું છે. ખાલી શાંતિ તો રાખો. હવા નથી આવતી જરાય. આ મારી વાત સાંભળો ભાઈ, બધાને મળશે. થોડીક શાંતિ રાખો. આ હજી 5 ખોખા ફૂટાતા હતા. 50 માણસ પતી ગયા. હજુ બાકી છે. સાંભળો હવે 1 મિનિટ સાંભળો.
જે બહેનોને માલ મળી જાય એ બહેનો પાછા સાંભળો ભાઈ, બાપુ, એક મિનિટ સાંભળો, ભાઈ, સાંભળો. એ, બહેનો, જે બહેનોને માલ મળી જાય બેન મહેરબાની કરીને ઘરે જાય, આયા પાછા મહેરબાની કરીને આવતા નહીં. તમે સાંભળો, બીજી વાર કોઈ નહીં આવે. અરે તમારા ગામમાં મેં આવ્યા અને કેવું છે અંદરો અંદર બાંધો કોઈ મતલબ નહીં. અમે બધા વિયા જઈએ હવે. તમે અંદરો અંદર બાંધો શું મતલબ કહો મને. તમે ટેન્શન લો માં એ હું માલ મને કેમ દેવાનો છે ને મારી રીતથી બી એપ્લિકેશન દઈ દે મારે કોઈને દેવું હા મારા બાપ તમારા સોસાયટીમાં દેવાનો પણ તમે આમાં કઈક બેહો તો ખબર પડે કે મને દઈ દો કેને દઈ દો આમાં હાલો મેં બધીને દેવામાં બેહો નહીં ક્યાં ગયા કયા પણ હાવ બધો બધ થઈ ગયા પણ હાવ જાણે જોઈ ના હોય એમાં આમ કે બધું ભરી લેતા આ દઈ જ દેવાનું છે બાકી શાંતિ રાખો ને હાવ ઓલા ના પકડી લે જાણે કેમ હોય જાય મેકીને ગામે સહયોગ કર્યો. કાકા તમે ઉતરી જાઓ, તમે ઉતરી જાઓ. પાન લઈ ભાઈ જાંબુર ગામમાં આવ્યા હતા. ગામની વ્યવસ્થા ખોરવાઈ ગઈ એવું જરાય નથી. કોઈ પણ ગામની અંદર નાના મોટા ઝઘડા નાના મોટા ઇસ્યુ થયા રાખે છે, પણ અમે લોકો બહુ ભાવથી આવ્યા હતા. બટ વ્યવસ્થા થોડી ખોરવાઈ ગઈ એટલે અમે લોકોએ વિચાર કર્યો છે કે અહીંયાથી અમે નીકળીએ છીએ સાસણગીર, ત્યાં જઈને રણનીતિ બનાવશું, થેપલા ખાઈએ. બાકી નાની મોટી બબાલ તો ગામમાં ચાલ્યા રાખે, ટેન્શન લેવા જેવું કાંઈ છે નહીં. આપણી હારે અત્યારે છે પ્રવીણભાઈ રામ, ખૂબ મોટા આંદોલનકારી છે અને ગુજરાતીઓ માટે ખૂબ લડે છે એવા પ્રવીણભાઈ રામ આપણી સાથે છે. ભૂસિયા ગામ ભાઈને સપોર્ટ કરજો કેમ કે ભાઈમાં સત્ય છે. અમારી યારે હું છું એ ભાઈને અમે નહીં કહી, પછી ચર્ચા કરી. ભાઈ મળીએ આપણે. મળીએ. જય માતાજી. જય માતાજી. તો ફાઇનલી અમારો કાફલો આવી ગયો છે. અમે લોકો સાસણમાં છીએ, અહીંયા થેપલા ખાશું અને વિચારશું કે ક્યાં જઈએ. તરુણ ક્યાં જઈએ હવે? હવે અહીંથી જઈએ છે સીધા વિસાવદર. ઓકે, વિસાવદર રોકાશું. યસ. તો અહીંયાથી અમે લોકો જશું વિસાવદર. આ બે બાપ દીકરા છે મયુરભાઈ અને રામભાઈ, જે ખાસ જુનાગઢથી આવ્યા છે સેવામાં. તમે જોઈ શકો છો બેના માસ્ક મેલા દાટ થઈ ગયા છે, કાળા થઈ ગયા. 120 કિલોમીટર ગાડી ચલાવીને ઉના આવે છે. બંને બાપ દીકરા અમારા માટે અમારા પર ખૂબ પ્રેમ છે. રામભાઈ કડછા પોતે ન્યૂઝમાં છે, ન્યૂઝની ચેનલ ચલાવે છે અને ખાસ એમનો દીકરો છે મયુર, અમારા ખૂબ ચાહક છે, તો અમારી સાથે છે. બીજું કે સોમા કાકા, આવો સોમા કાકા, તમે પણ આવો. કેવો રહ્યો એક્સપિરિયન્સ? બહુ હારામાં હારો રહ્યો. કેમ હારો રહ્યો એક્સપિરિયન્સ? હા, એ તો કાંક બઠા નરિયા હોય, ક્યાંક જતા નરિયા હોય તો જ પાણી નીકળે ને. ઓહો. તો આજ માટે આટલું જ છે. મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે આટલું છે. મળીએ છે નવા વ્લોગ સાથે. જતાં એટલું જરૂર કહીશ કે મદદ કરો, મેક્સિમમ લોકોની મદદ કરો. તમે લોકોની મદદ કરશો તો ઉપરવાળો 100% તમને આપશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.